નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે ફરી લઈને આવે છે એક નવા વ્યક્તિ વિશેષની વાત. એના પહેલા વાત કરી દઈએ આજની મહત્વની ઘટનાઓની અંદર. આજે ભારતીય હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ અભિનેતા દિલીપ કુમારનો આજે જન્મદિવસ છે. સાથે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો જન્મદિવસ છે. એના સિવાય ગ્રાન્ડ માસ્ટર ચેસના વિશ્વનાથ આનંદ એમનો પણ આજે જન્મદિવસ છે. અને જેની આપણે વાત કરવાના છીએ એવા ઓશો રજનીશની એમનો પણ આજે જન્મદિવસ છે. સાથે સાથે આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આજની તારીખની વાત કરીએ તો આજે યુનિસેફની સ્થાપના કરવામાં આવી હતી. હવે વાત કરીએ આપણા વ્યક્તિ પરિચયની, તો આજે ભારતીય આધુનિક તત્વચિંતક અને આધ્યાત્મિક એવા ઓશો રજનીશની વાત કરવાની છે. તો તેમનો જન્મ 11 ડિસેમ્બર 1931ના રોજ મધ્યપ્રદેશના કુચવાડા ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ રજનીશ ચંદ્રમોહન હતું અને તેમણે સાગર યુનિવર્સિટીની અંદર દર્શનશાસ્ત્રમાં MA નો અભ્યાસ કર્યો હતો અને જે એમણે પ્રથમ નંબરે પાસ કર્યો હતો. ત્યાર પછી તેઓ જબલપુરની કોલેજમાં અધ્યાપક તરીકે જોડાય છે. 22 વર્ષની ઉંમરે તેમને પરમ જ્ઞાનનો સાક્ષાત્કાર થયો અને આધ્યાત્મિક વૈચારિક આંદોલન છેડ્યું હતું. તેમણે ત્યાર પછી પોતાના જે વિચારો હતા એની શરૂઆત કરી અને તેમના વિચારોને સમજવા માટે, તેમના ગહન ચિંતનને સમજવા માટે ભાવનાત્મક અને બૌદ્ધિક પરિપક્વતા જોઈએ. સંમોહક વાણી અને અદ્ભુત એમનું વ્યક્તિત્વ એ એમની ઓળખ હતી. તેમણે મુંબઈની અંદર જનજાગૃતિ કેન્દ્રની સ્થાપના કરી હતી. તેમણે વૈચારિક આધ્યાત્મિક ક્ષેત્રમાં વિશ્વમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં અને સ્ત્રી પુરુષના લૈંગિક સંબંધના ક્ષેત્રમાં તેમણે રજૂ કરેલા વિચારો અને પોતાનું ગહન ચિંતન, એના કારણે એમણે જે વક્તવ્યો આપ્યા અને આંદોલન છેડ્યું એનાથી લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. વિશ્વની 35 ભાષાઓમાં તેમના લગભગ 600 પુસ્તકો ઉપલબ્ધ છે. તેમના શરૂઆતના પુસ્તકો ધ્યાન પૂરતા છે. જે ધ્યાનનો પ્રયોગ કહીએ એ ધ્યાનના પ્રયોગ પૂરતા છે. તેમના ઘણા ખરા પુસ્તકો સઘળા સાંપ્રદાયિક ધર્મોનું ખંડન કરતા વિચારો એમના જે રજૂ કર્યા છે એવા પુસ્તકો છે. તેઓ કહેતા કે પૂજા અને પ્રાર્થના નહીં પણ ધ્યાન એ એમનો સંદેશ છે. કારણ પૂજા પ્રાર્થના એ બહિર્માર્ગી છે, જ્યારે ધ્યાન એ અંતર્માર્ગી છે, એવું એમનું કહેવું હતું. તેમણે પૂનાની અંદર રજનીશ આશ્રમની સ્થાપના કરી અને તેમના શિષ્યો તેમને ભગવાન રજનીશ તરીકે ઓળખતા થયા અને તેમને ભગવાન રજનીશ તરીકે બોલાવવા લાગ્યા. એક વાત કરીએ તો તેઓ બૌદ્ધિક વિચારસરણીને વળેલા ઓશો રજનીશ ભગવાન તરીકે પ્રખ્યાત થયા એમના શિષ્યોમાં. અને તેમનો જાન્યુઆરી 19ના રોજ 1990માં તેઓ નિર્વાણ પામ્યા હતા. અસ્તુ મિત્રો, આવતીકાલે ફરી મળીશું એક આવા જ વ્યક્તિ પરિચય સાથે. આવજો.